નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે કે મુખ્યપ્રધાન વિજય રૂપાણી એક બાજુ રાજીનામું તો આપી દીધું, ત્યારે હવે નવા મુખ્યપ્રધાનના ચહેરા તરીકે કોનું નામ સામે આવશે? અલગ અલગ ચર્ચાઓ જોવા મળતી હોય છે। અલગ અલગ ચર્ચાની સાથે સાથે સવાલ એ પણ થતો હોય છે કે હવે કયા મુખ્યમંત્રીનું નામ જાહેર કરવામાં આવશે। એક બાદ એક જે રીતે હવે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીની કહી શકાય કે ધારાસભ્ય દળની બેઠક પણ મળવા પામશે અને તેમાં પણ ક્યાંક નવા મુખ્યમંત્રીની નામની જાહેરાત થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। અને સાથે જ્યારે અત્યારની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ક્યાંક અત્યારે મુખ્યપ્રધાન રહેશે, નાયબ મુખ્યપ્રધાન પણ રહેશે, કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તેને લઈને પણ સવાલ યથાવત છે। એક સૂત્ર તરફથી એવી માહિતી પણ સામે આવી રહી છે કે એક મુખ્યપ્રધાન રહેશે અને બે નાયબ મુખ્યપ્રધાન રહેશે। બે નાયબ મુખ્યપ્રધાન એ અન્ય સમુદાયમાંથી પણ બની શકે છે અને મુખ્યપ્રધાન અત્યારે હાલ તો કયા સમુદાયમાંથી બની શકે તેને લઈને પણ અત્યારે હાલ સવાલ યથાવત જોવા મળી રહ્યો છે। સાથે અત્યારની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ક્યાંક અલગ અલગ પરિસ્થિતિ જોવા મળતી હોય છે અને આ અલગ અલગ પરિસ્થિતિની સામે સૌથી મોટી વાત એ છે કે અત્યારે હાલ જાતીય સમીકરણ ઉપર તો અત્યારે હાલ સૌથી મોટી ચર્ચા ચાલતી હોય છે। હવે આ જાતીય સમીકરણમાં કોનું નામ હવે મહદઅંશે સામે આવશે, કારણ કે અલગ અલગ કયા કયા મુખ્યપ્રધાન પણ હશે તેને લઈને પણ ચર્ચાઓ અત્યારે હાલ તો જોવા મળી રહી છે। અને સાથે અત્યારની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ક્યાંક અલગ અલગ જે ચહેરાઓ અત્યારે હાલ તો જોવા મળી રહ્યા છે તેમાં પણ કયા ચહેરાને હવે સ્થાન મળશે તેને લઈને પણ અત્યારે હાલ સવાલ યથાવત જોવા મળી રહ્યો છે। સાથે પહેલાં સીએમ પણ અત્યારે હાલ તો કાર્યકાળ પૂર્ણ કરી શક્યા ન હતા અને સાથે અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે પણ હવે જે રીતે જે મુખ્યપ્રધાન છે હવે તે કયા રહેશે તેને લઈને પણ સવાલ યથાવત જોવા મળી રહ્યો છે। ગોરધન ઝડફિયા, CR પાટીલ એ સીએમ પદની અત્યારે હાલ પણ રેસમાં જોવા મળી રહ્યા છે અને તેમાં પણ દિલ્હી હાઈકમાન્ડથી હવે કયો નિર્ણય લેવામાં આવશે તેને લઈને હવે સવાલ યથાવત જોવા મળી રહ્યો છે। CR પાટીલ, ગોરધન ઝડફિયા, મનસુખ માંડવિયા, નીતિન પટેલના નામ અત્યારે પણ ચર્ચા વિચારણામાં જોવા મળી રહ્યા છે અને સાથે જ્યારે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ચહેરો એવા વજુભાઈ વાળાનું પણ અત્યારે હાલ તો નામ અત્યારે જે ચર્ચા વિચારણામાં જોવા મળી રહ્યું છે। એક બાદ એક નિવેદનો સામે આવતા હોય છે અને તેમાં પણ હવે કોનું નામ જે રીતે ચર્ચામાં રહેશે, કારણ કે એક બાદ એક જે પરિસ્થિતિ સામે આવતી હોય છે તેમાં ભારતીય જનતા પાર્ટીમાંથી પાટીદાર ચહેરાને અત્યારે હાલ તો ક્યાંક સ્થાન મળે તેવી પણ શક્યતાઓ વર્તાઈ રહી છે। અને બીજી બાજુ જે રીતે દરેક અલગ અલગ સમાજ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે અમારા સીએમ હોવા એ જરૂરી છે। હવે કયા સીએમની નામની હવે જાહેરાત કરવામાં આવશે તેના લઈને પણ હવે શક્યતાઓ જે હવે વર્તાઈ રહી છે કે હવે કોનું નામ હવે જાહેર કરવામાં આવશે, કોના નામ ઉપર હવે મોહર લાગશે અને કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે, કારણ કે જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અત્યારે હાલ તો રાજીનામું આપી દીધું છે અને રાજીનામું આપ્યા બાદ અત્યારની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તે કેવી જોવા મળશે તેને લઈને પણ અત્યારે હાલ સવાલ યથાવત જોવા મળી રહ્યો છે। કારણ કે અત્યારની જે પરિસ્થિતિ છે અને તેમાં પણ હવે કોનું નામ ચર્ચામાં જોવા મળશે, કારણ કે એક બાદ એક જે પરિસ્થિતિ અત્યારે જે સામે આવી હતી અને તેમાં પણ સરદાર ભવનનું લોકાર્પણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ લોકાર્પણ કર્યું હતું અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ જ્યારે આ નિર્ણય લેવામાં આવતો હોય છે તેમાં પાટીદાર નેતાને અત્યારે હાલ તો સીએમ બનાવાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। 2015થી આ પ્રકારની પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે અને આ પરિસ્થિતિની વચ્ચે અત્યારે હાલ પણ સવાલ એ જ યથાવત જોવા મળી રહ્યો છે કે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે, કારણ કે એમ પણ અત્યારે હાલ તો જોવા મળી રહ્યું છે કે લોકોમાં નારાજગી છે। ગુજરાત મોડલની અત્યારે હાલ વાતો થઈ રહી છે। ગુજરાત મોડલની સાથે સાથે અત્યારે હાલ પણ એક સવાલ એ પણ છે કે ગુજરાત મોડલની સાથે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે। 2015થી અત્યારે હાલ તો આ પાટીદાર ઓપરેશન જે યથાવત જોવા મળતું હોય છે અને સાથે ગુજરાતી કે નોન ગુજરાતી કોની ઉપર અત્યારે હાલ તો મોહર લગાવાઈ શકાય છે તેને લઈને પણ સવાલ યથાવત જોવા મળી રહ્યો છે અને સાથે જ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે ક્યાંક હવે કેન્દ્રમાંથી નામ અત્યારે હાલ તો સામે આવે તેવું પણ લાગી રહ્યું છે। હવે કેન્દ્રમાંથી કોનું નામ સામે આવશે તેને લઈને પણ ચર્ચા વિચારણા યથાવત છે। તો આ સાથે જ અત્યારની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ભીખુભાઈ દલસાણિયાને પણ અત્યારે હાલ તો જે ગુજરાતથી થોડાક દૂર કરવામાં આવ્યા હતા અને તેઓ પણ અત્યારે હાલ તો RSSના વિચારક છે, સાથે મોદી અને શાહના નિકટમાં જોવા મળી રહ્યા છે।
તેમ પાટીદાર પણ છે. હવે કોના નામ ઉપર મોર લાગશે તેને લઈને અત્યારે હાલ પણ સવાલ યથાવત છે. તો આ સાથે અમારી સાથે જોડી ગયા છે मनस्वी थापर के जो राजकीय विश्लेषक है। जी मनस्वी जी, सबसे पहला तो आपका स्वागत है। धन्यवाद यज्ञ जी। मनस्वी जी, एक बाजू मुख्यप्रधान विजय रूपाણીનું આ રાજીનામું, અલગ અલગ ચર્ચા વિચારણાઓ, નવું નામ કોણ હશે, પાટીદાર હશે કે નહીં, કયા સમાજમાંથી હશે, ઘણી બધી अलग अलग પરિસ્થિતિ જોવા મળી છે। સૌથી પહેલા તો આપ રાજીનામાને લઈને શું કહેશો? देखिए कि हमने बीजेपी में पिछले कुछ महीनों में देखा है कि 3 से 4 चीफ मिनिस्टर्स ने रेजिग्नेशन दिया है। कहीं ना कहीं इलेक्शन के हिसाब से ही रेजिग्नेशन दिया गया है। जिस तरह विजय भाई ने बोला है कि रिले रेस है, रिले में एक आदमी का काम खत्म हो जाता है तो दूसरे आदमी का आ जाता है, पर इस रिले रेस में हमको ये नहीं पता कि आप कितनी दूर दौड़ोगे, कब तक दौड़ोगे। इस रिले रेस का कोई टाइम लिमिट नहीं सेट होता। ये टाइम लिमिट रिमोट कंट्रोल से दिल्ली से सेट होता है, वहां से डिसाइड होता है और उस हिसाब से हो जाता है। आज हम कुछ भी डिस्कशन करें, रीजन क्या होगा क्या नहीं होगा, ये तो जब डिसाइड हो चुका है हाईकमांड से, उन्होंने ये डिसीजन को बोला और फॉलो करना पड़ेगा। और नेक्स्ट नाम जो होगा, बहुत सारे 5-6 नाम है, हर घंटे में 1-2 नाम ऐड होते जा रहे हैं कि ये भी हो सकता है, ये भी हो सकता है। ये हमको सोचने के लिए, बिजी करने के लिए रखा गया है, पर डिसीजन ऑलरेडी हो चुका है हाईकमांड के द्वारा और वही नाम आएगा। पर ये चीज क्लियर है, इस चीज से जनता में 2 चीजों का प्रभाव जाता है। गुजरात की जनता का, पहले की इलेक्शन 2022 में होने वाला है, तो कहीं ना कहीं विजय भाई के चेहरे पे इतना विश्वास नहीं होगा हाईकमांड को, तभी रेजिग्नेशन दिया गया। और रेजिग्नेशन ऐसा नहीं है कि रेजिग्नेशन इलेक्शन के 3 महीने पहले दिया जा रहा है या 2 साल 5 साल पहले। ये टाइमली रेजिग्नेशन है। 1 साल 3-4 महीने का टाइम पड़ा है इलेक्शन के लिए। उस इलेक्शन में जो फैक्टर कहीं ना कहीं गुजरात की जनता को कहीं ना कहीं बीजेपी से दूर करते हुए फैक्टर्स हैं, चाहे वो हम बोल सकते हैं कि सोशल फैब्रिक्स की बात करें, कल्चरल फैब्रिक्स की बात करें, इकोनॉमी की बात करें, वो सारे फैब्रिक्स को कहीं ना कहीं जोड़ते हुए कोई ऐसा नया नाम जो कभी नहीं सोचा होगा, वो हमको सामने दिखाई दिया जा सकता है। क्योंकि बीजेपी का एक जो स्टाइल रहा है हमेशा से, पिछले 25-30 सालों से स्पेशली, और पिछले 7-8 सालों से और स्पेशली ये रहा है कि जो नाम हम सोचते हैं वो नाम कभी भी होते नहीं है। जो नाम डिस्कशन के लिए आते हैं वो नाम कभी भी नहीं दिखाई देते। तो ऐसा नहीं है कि जो नाम हम 4-5-10 नाम जो डिस्कशन कर रहे हैं कि उसी का नाम कहीं होगा। कोई ऐसा अलग व्यक्ति भी नाम का हो सकता है। और बीजेपी में हमेशा से लीडरशिप जो है वो ग्रास रूट लेवल से हमेशा से चलते आई है। ऐसा नहीं है कि कोई एकदम से व्यक्ति आ जाएगा और वो बन जाएगा। वो ग्रास रूट लेवल का ही लीडर होता है, लेडर बाय लेडर चढ़ता है और उसको अपॉर्चुनिटी दी जाती है, फिर वो परफॉर्म करता है। पर परफॉर्मेंस के साथ साथ एक चीज जो देखनी पड़ेगी, हाई कमांड के साथ उसका ये जो स्पेशल हाई कमांड है, इस स्पेशल हाई कमांड से 2014 के बाद मोदी जी हो या अमित शाह जी हो, इनके साथ उनका सिंकिंग, माइंडसेट सिंक होना बहुत ज्यादा जरूरी, तभी लॉन्ग टर्म इनिंग खेलने का मौका मिलेगा। बिल्कुल, અત્યારે તો માઇન્ડસેટ થવું એ ઘણું જરૂરી છે। પરંતુ मनस्वीजी, एक सवाल એ પણ છે કે કયા સમાજનો આ મુખ્યમંત્રી હશે? કારણ કે હમણાં જે રીતે તમે પણ જોયું હતું, અમે પણ જોયું છે કે છેલ્લા ઘણા વખતથી એવું હતું કે ના, અમારા સમાજનો મુખ્યમંત્રી હોય તો ઘણું સારું, અમારા સમાજના મુખ્યમંત્રી હતો તો ઘણું સારું। આજે પણ સરદાર ધામનું જ્યારે વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને, ત્યારબાદ જ આખી આ ઘટના સામે આવી છે। એટલે કે ક્યાંક અત્યારે સવાલ એ પણ થઈ રહ્યો છે કે પાટીદાર સીએમ હશે કે પછી અલગ અલગ સમાજનો હશે, અને જે પણ નવું નામ આવશે તે શું ડેમેજ કંટ્રોલ કરી શકશે ખરી? पहली बार हमको ये समझना पड़ेगा कि अगर हम कभी भी समाज की बात करते हैं तो कहीं ना कहीं देश या हमारा स्टेट गुजरात कहीं ना कहीं पीछे रह जाता है। प्रधानमंत्री हो या चीफ मिनिस्टर हो, वो किसी समाज का नहीं होता। जब वो प्रधानमंत्री या चीफ मिनिस्टर बन जाते हैं, वो देश के हो जाते हैं, वो राज्य के हो जाते हैं। तो जब हम ऐसी बातें करते हैं कि मेरे समाज का व्यक्ति होना चाहिए, हम सबका समाज एक ही है, वो समाज है गुजरात। और गुजरात के समाज का कोई भी व्यक्ति हो, ये मॉडर्न डेमोक्रेसी की बात होती है। पर क्योंकि हम मॉडर्न डेमोक्रेसी में नहीं है, क्योंकि हम आधुनिक लोकतंत्र में नहीं है, तो इसलिए ऐसी बातें होती कि मेरे समाज का, क्या मेरे समाज का व्यक्ति सही तरह काम करेगा, क्या मेरे समाज का व्यक्ति क्या मुझे रोजगार देगा, क्या मेरे समाज का व्यक्ति पेट्रोल डीजल का रेट कम कर सकता है, क्या मेरे समाज का व्यक्ति महंगाई कम कर सकता है। ये सारे फैक्टर्स में हमने देखा है कि समाज के व्यक्ति जब हम चुनते हैं या चुने जाते हैं, वो समाज का भी काम नहीं कर पाते, राज्य का भी काम नहीं कर पाते, और कहीं ना कहीं लोगों को पीछे ले जाते हैं। पर क्योंकि आपने सवाल उठाया है, क्योंकि यही सवाल उठता है हमारे राजनेताओं को, हमने देखा है, चाहे वो ओबीसी लीडर्स हो, चाहे राजपूत लीडर्स हो, चाहे पाटीदार लीडर्स हो, चाहे विभिन्न
विभिन्न समाज के लीडर्स हो, वो सब चाहते हैं कि हमारा व्यक्ति आना चाहिए। तो उस हिसाब से देखा जाए तो कहीं ना कहीं पाटीदार नेता आने की संभावनाएं ज्यादा लगती हैं। पाटीदार में भी 4-5 लोगों के नाम चल रहे हैं, उनमें से कोई भी एक हो सकता है, कोई नया चेहरा भी हो सकता है पाटीदार नेता जो मोदी जी का खास हो, मोदी जी के साथ रहा हो, मोदी जी का वर्किंग स्टाइल जानता हो, मोदी जी को उनके ऊपर विश्वास हो, वैसा नेतृत्व भी हो सकता है। और काफी समय से ये गुजरात में पाटीदार कम्युनिटी की डिमांड रही है, मांग रही है कि पाटीदार नेता होना चाहिए। और जिस तरीके से पाटीदार समाज है, उनका वोट बैंक है, जिस तरीके से वो यूनाइटेडली वोट करते रहे हैं पिछले इलेक्शन तक बीजेपी के लिए, और जिस तरीके से पाटीदार आंदोलन भी हुआ था, कहीं ना कहीं बीजेपी इन सारे फैक्टर्स को देखते हुए पाटीदार नेता को चीफ मिनिस्टर बनाने के लिए सोच सकती है, क्योंकि एक हैवी कम्युनिटी है, बहुत इंपॉर्टेंट कम्युनिटी है, और इसको सही तरीके से रिप्रेजेंटेशन देना और सही तरीके से साथ में लेके चलना 22 के इलेक्शन को मद्देनजर रखते हुए बहुत ही ज्यादा ज्यादा जरूरी है गुजरात बीजेपी के लिए। मनस्वीजी, જ્યારે આપણે કોઈ પણ એક નવા ચહેરાની વાત કરતા હોઈએ છીએ, નવો ચહેરો જ્યારે ગુજરાતને મળશે, કોરોનાની જે પરિસ્થિતિ હતી ક્યાંક સરકાર તરફી નારાજગી પણ જોવા મળતી હતી, શું ડેમેજ કંટ્રોલ થશે? અને 2022ની વિધાનસભાની ચૂંટણીને અત્યારે હાલ તો જવાબદારી સોંપવાની છે, એટલે કે કયો નામ અત્યારે હાલ તો આ ચર્ચામાં જોવા મળી રહ્યું છે? કારણ કે CR પાટીલ દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું કે હું મુખ્યમંત્રીની રેસમાં નથી। બીજી બાજુ ભીખુભાઈ અને ઘણા જે નામ અત્યારે હાલ તો ચર્ચામાં હતા, દરેક લોકોએ એમ જ કહ્યું છે કે ના, અમે કોઈ મુખ્યમંત્રીની રેસમાં નથી। એટલે કે કયા એવા એક નવા ચહેરાને લાવી શકે છે કે જેના કારણે ડેમેજ કંટ્રોલ પણ થઈ શકે છે અને 2022ની ચૂંટણી ભારતીય जनता पार्टी जीती શકે છે? देखिए, ऐसे तो कोई भी नाम कहना मुश्किल है, पर प्रहलाद खोड़ाभाई पटेल जी का भी नाम चल रहा है। उनका नाम भी हो सकता है। बहुत वो होम मिनिस्टर भी रह चुके हैं 2010 से 2012 में मोदी जी के टर्म में, और अभी एडमिनिस्ट्रेटर भी हैं दादर नगर हवेली के, दीव के, दमन दीव के। तो उनका एक अच्छा रिप्रेजेंटेशन रहा है मोदी जी के साथ, उनका नाम हो सकता है। अगर पाटीदार नेताओं की बात करें, मनसुख भाई का नाम हो सकता है। तो ये सारे यंग लीडर्स भी हैं, ये सारे लीडर्स अच्छी तरह एक विश्वास के साथ मोदी जी के साथ काम भी करते हैं, सिंक भी रहता है, और नीचे से वो एक ग्रास रूट लेवल के नेता रह चुके हैं अपने टाइम में, और आरएसएस बीजेपी के साथ एक अच्छा उनका एक जर्नी रहा है। तो इनमें से कोई भी नाम हो सकता है, पर ये सारी चीजें अभी हमको 1-2 दिन में ही क्लियरिटी रहेगी। हमको इसके ऊपर ज्यादा डिस्कशन करना, क्योंकि बीजेपी के लिए सबसे इंपॉर्टेंट क्या है कि 22 के इलेक्शन को जीतना। और बीजेपी जो स्ट्रेटेजी के साथ चल रही है, आज अगर 1.5 साल पहले उनका आंकलन हम करने की कोशिश करें, तो वो एंटी इनकम्बेंसी को खुद ही काउंटर कर रही है, खुद ही प्रो इनकम्बेंसी बनके। बीजेपी नहीं हट रही, पर बीजेपी के नेताओं का कहीं ना कहीं वो, चाहे सेंटर की बात करो, चाहे अभी की बात करो, सेंटर का रिसेंट रीशफलिंग देखो और गुजरात का भी रीशफलिंग देखो, क्योंकि ये रीशफलिंग जो चीफ मिनिस्टर का नहीं है, कंप्लीट आप पैनल ऑफ काउंसिल ऑफ मिनिस्टर्स देखेंगे जिनका रीशफलिंग हो सकता है। तो बीजेपी कहीं ना कहीं नए लोगों को, नए चेहरों को सामने एक मौका देके शायद एक्सपेरिमेंट करना चाह रही है, और जनता में एक ये मैसेज देना चाह रही है कि हम जरूरी नहीं है कि पुराने नेताओं के साथ ही काम करेंगे, हम नए नेतृत्व को भी क्रिएट करेंगे। और विजय भाई के भाषण में भी अगर हमने सुना हो कि बीजेपी नए नेता क्रिएट करती है, मेरा टाइम कंप्लीट हुआ, नए नेताओं को मैं आगे मौका दे रहा हूं। तो ये स्ट्रेटेजी जो है आरएसएस बीजेपी की, बहुत ही ज्यादा सिद्ध साबित हुई है आरएसएस बीजेपी की, क्योंकि ये नए लोगों को जोड़ता है, उनका जुस्सा इकट्ठा करता है, और आगे एक नया चैनल, एक नया खून पार्टी में दौड़ता है। तो ये पार्टी के लिए बहुत अच्छा हो सकता है। और पुराने समय में बीजेपी के हमेशा इस चीज को लोगों ने सहराया, और इसका मौका जो, अगर हम CR पाटिल साहब के टाइम की भी बात करें, जो 6 म्युनिसिपल कॉर्पोरेशन थी, वहां पे नए लोगों को जब उन्होंने मौका दिया, तो लोगों ने खुल चढ़ के वोट दिया, और उन्होंने भी नई ऊर्जा के साथ, डेडिकेशन के साथ काम किया। तो कहीं ना कहीं ये जो फॉर्मूला है बीजेपी के लिए अभी तक वर्कआउट कर रहा है। तो यही फॉर्मूले के हिसाब से शायद वो 22 का भी सोच रहे हैं। बिल्कुल, અત્યારે સવાલ યથાવત જોવા મળી રહ્યો છે કે હવે કોણ હશે મુખ્યમંત્રી પદની રેસમાં અને તેની સાથે હવે કોનું નામ ચર્ચામાં આવશે। मनस्वीजी, धन्यवाद हमारे साथ जुड़ने के लिए। दर्शक मित्रों, एक बाजू जे रीते सवाल घणा बधा छे અને તેની સાથે હવે જોવાનું એ રહ્યું કે ભારતીય જનતા પાર્ટી કોના નામ ઉપર હવે મોહર લગાડશે। તો અત્યારે હાલ સમાચારમાં બસ આટલું। આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।